ઉદ્યોગકારોનો વિરોધ, જેમાં બાંધકામ દૂર કરવા માટે આવેલા મનપાના ટીમનો તેમના દ્વારા વિરોધ કરાયો છે। ઇન્ડસ્ટ્રીઝમાં બાંધકામની માંગ સાથે આ તમામ લોકો અત્યારે વિરોધમાં જોતરાઈ ચૂક્યા છે। હાથમાં બેનર અને પોસ્ટર સાથે આ ઉદ્યોગકારો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ઉદ્યોગકારોનું કહેવું કંઈક એવું છે કે મનપા અધિકારી તેમને હેરાન કરી રહ્યા છે, સોસાયટીના લોકો ખોટી અરજી કરી રહ્યા છે। સુરતથી આ સમાચાર। ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા છે તેને લઈ અને ઉદ્યોગપતિઓ હવે વિરોધ કરી રહ્યા છે। સણિયા અહેમદના ઇન્ડસ્ટ્રીયલ લોકો છે તે વિરોધ દર્શાવી રહ્યા છે। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલના લોકો છે તે અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે। મહાનગરપાલિકાની કામગીરીને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે। ભાઈ, શા માટે વિરોધ છે તમારો? હવે હું એવું કહેવા માંગુ છું કે જ્યારે સરકારે એટલી બધી મંજૂરી આપી છે, પેડ એફએસઆઈ લીધી છે, આટલી બાંધકામની પરમિશન જ્યારે સરકાર આપે છે તો ત્યારે આજે એના જ લોકો, મ્યુનિસિપાલિટીના લોકો આવીને બધું તોડે છે, બધું અટકાવે છે। અમે અમારી જીવનની ટોટલ મૂડી આની માલ પર લગાવી છે। હવે અમને કંઈ એવો રસ્તો કરી દો કે અમારે જીવવું કે મરી જવું, શું કરવું? અમારે કંઈ આપઘાત કરવી કે શું કરવું? અમારી પાસે બીજું કંઈ ઓપ્શન જ નથી વધવા। શું કારણ બતાવીને આ બાંધકામ અટકાવે છે? આ લોકો એમ કહે છે કે તમે જગ્યા છોડી દો અથવા તમે આ વસ્તુ ન ચલાવો, આ વસ્તુ અમને નુકસાન નડે છે, આવી રીતની ખોટી કંઈક ઉપર આરટીઆઈ કરે છે અને એના લીધે મ્યુનિસિપાલિટી અમને એટલી પરેશાન કરે છે અને અમે આખી જીવનની મૂડી આની માલ પર લગાવી અને માથે ઉપરથી લોનું કરી। હવે અમને માનો કે વર્ષ દિવસ થતા લોકો કંઈ ચાલવા દેતા નથી, તો હવે અમારે લોનું ભરવી, હપ્તા ભરવા કે પછી ધંધો ચલાવવો કે પછી અમારે જીવન ટૂંકાવવું, અમારી પાસે બીજું કંઈ ઓપ્શન જ નથી। એટલે અમને આમાંથી બચાવવાનો કંઈ એવો કંઈ પ્રયત્ન કરે સરકાર કે અમે આમાંથી બચી શકવી। તમે બતાવો, શા માટે મહાનગરપાલિકા તમારું બાંધકામ અટકાવી રહી છે? સણિયા અહેમદમાં 1000 પ્લોટ હોલ્ડરો છે અને નાના મોટા એમ્બ્રોઇડરીના યુનિટ ચલાવી રહ્યા છે ને બાંધકામ ચાલી રહ્યા છે। તો આ સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે, એમાંથી 5-10 લોકો વિરોધ કરે છે, ખોટો વિરોધ કરી અને આ આખા એરિયાને બાનમાં લેવા માગે છે। અને આ નાના માણસો છે એ બધા લોન લઈને આ બધો યુનિટ કરી રહ્યા છે। હવે જો આ યુનિટ નહીં ચાલે તો એની પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી। એટલે મ્યુનિસિપાલિટી કમિશનરને મારી રજૂઆત છે કે અમારી સાથે ન્યાય કરે। આખા સુરતમાં કોટન ઇન્ડસ્ટ્રીયલ ચાલી રહી છે, તો અમારી સાથે કેવું આવું થાય છે? તો એ શું સોસાયટીવાળા શું કારણ દર્શાવી રહ્યા છે અરજીમાં? સોસાયટીવાળા કારણ એ દર્શાવી રહ્યા છે કે આ અમારા સોસાયટીની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી ન હાલવી જોઈએ। પણ સાહેબ, મજાની વાત તો એ છે કે જે લોકો ત્યાં રહે છે એ લોકો સેમ કોટેજ ઇન્ડસ્ટ્રીમાં અમારાથી મોટી મશીનરી હાકે છે। તો આ લોકોનો એવું તો કેવા બેવડા ધોરણ છે, એવું તો કેવું અમારી પાસે બ્લેકમેલિંગ એ લોકો કરે છે કે એ લોકો જ્યાં ચલાવે છે ત્યાં કોટન ઇન્ડસ્ટ્રીમાં એ લોકો એરજેટ, વોટરજેટ ચલાવી શકે અને અમે કોટન ઇન્ડસ્ટ્રીમાં એમ્બ્રોઇડરી મશીન ન ચલાવી શકે। બીજું એ લોકો એમ છે કે અહીંયા પર પ્રાંતિયોને લીધે ન્યુસન્સ થાય છે। તો ભાઈ, આજે હું તમને જાહેરમાં કહું કે આજે સુરત અથવા ગુજરાતની જે ચમક છે ને એ પર પ્રાંતિયોને લીધે છે। પર પ્રાંતિયો અમારી માટે ભગવાન છે અને પર પ્રાંતિયો, હું તમને એમ કહું કે અસામાજિક કાર્યવાહી, અસામાજિક પ્રવૃત્તિ અને આને પર પ્રાંતને શું લેના દેના છે? અસામાજિક કાર્યને કોઈ પ્રાંતારે લેવા દેવા નથી, કોઈ ધર્મારે લેવા દેવા નથી। અને બીજી વસ્તુ, આજુબાજુના જે કાંઈ પોલીસ સ્ટેશન છે ત્યાં તમે જઈને પૂછી લો કે છેલ્લા 10-12 વર્ષમાં કોઈ આવી ઘટના પોલીસ સ્ટેશનમાં અસામાજિક ઘટના આ સણિયા અહેમદ લઈને, ગામને લઈને કોઈ રજીસ્ટર જ નથી। તો ખાલી ખોટા આ લોકો ગામને હેરાન કરે છે, ગામને બદનામ કરે છે। અમારી આ રજૂઆત છે। બિલકુલ, તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકાની અંદર કે આ ઇન્ડસ્ટ્રીના લોકો છે તેમને હેરાન પરેશાન નહીં કરવા દેવાય, જે કહેવાય કે વેપાર કરવા દેવાય। અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતના કોટેજની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ચાલી રહ્યો છે, તે જ હિસાબથી તેમને ધારાધોરણ અને નીતિ પ્રમાણે જે કહેવાય કે બાંધકામ કરવા દેવાય, ઇન્ડસ્ટ્રીયલ ચાલુ રાખવા દેવાય, તમામને લઈને મહાનગરપાલિકાને અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ।